કે ખુદ કરે છે. પછી એક સંત હતા ને એમણે કીધું કે તારો ગિરધર છે ને એ હાચો બરાબર, પણ તારી આ મૂર્તિ છે તૂટી જાય. આ તારા હાથમાં છે એ મૂર્તિ છે, એ મૂર્તિ તૂટી જાય તો તું રોડી જાય. કારણ કે આ તો આ જેટલી પણ દેખાય છે એ તો બધું તૂટી જવાનું, એક દાડો એનો નાશ છે બરાબર. પણ જે અવિનાશી છે ને, જે ચેતન અવિનાશી સ્વરૂપ છે ને, તું એનો ભજન કર. પણ કે ઈ ચોઈસ છે કે છે ને એ ખાલીદાસ રોહિદાસ પાસે ગયો. રોહિદાસ પાસે જા એને લગ્ન લાગી કે મારે અસલ છે ને, અસલ ચેતન સ્વરૂપ જે અવિનાશી જે શ્રી કૃષ્ણ એને મળવું છે. તો પછી એ જઈને બેઠી અને એટલે કે તું રાજાની રોણી છે ને, તો પોતાને કોઈ આપો ને, હે તો કે આ રાજા મને હા. એટલે પછી એ શું કહે ખબર કે બેટા કે અમે જે મને તમારી પાસે આવી ને એને એનો બસ શ્રદ્ધા થઈ કે આ જ મારું કલ્યાણ કરે. પછી જેને પેલા કુંડમાંથી પાણી લઈ અને આલીશ એ આ વરસાદ પી. જેવો મીરાબાઈએ એ કુંડનું પાણીનો પ્રસાદ લીધો ને, એવું મીરાબાઈને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું ઓટોમેટિક. કોઈ જ્ઞાન આવવાની જરૂર ના પડી. હે કહું તમારે એ તમારે દોડવું હોય તો કહું બધું. એ આપણે શું છે, આપણે બધા આ વસ્તુ જુઓ કે આ કુંડનું પાણી, આ પાણી, એ પાણી, એ જ્ઞાન ગંગાનો પાણી, જ્ઞાન ગંગા એનો એક પ્રસાદ છે, એને અમૃત કીધું છે બરાબર. મીરાએ ઝેર કોઈ અસલમાં નથી પીધું. મીરાને ભગવાન એવી શક્તિ આલી કે જગતનું બધું ઝેર પી જાય. કોઈ મેણા ટોણા એ બધું મીરાબાઈને તો બધા પાછળ પડ્યા, પણ એ આપણે એ સમજવાનું. એટલે હોમાજી પછી મીરાબાઈ છે ને, મીરાબાઈને જ્ઞાન થઈ ગયું કે બસ મેરે તો ગિરધર તો એ ઉડસી ગયા, એને બધી દેખાવ કોઈ બાકી નહીં. એમને ગુરુની અંદર કૃષ્ણ દેખાવા મળ્યા, રોહિદાસની અંદર. બોલો પછી ભજન લે છે પાયોજી મેને રામ તન ધનતા વસ્તુ અમૌલિક નહીં મેરે સતગુરુ કૃપા કરી અપનાય. અમને મારા પર કૃપા કરીને મેં એ સત્ય વસ્તુને મેં લીધી. પછી કે મીરાબાઈના ભજનમાં શું કે જન્મ જન્મ કી પૂંજી પાય. અત્યારે ગમે એટલા લાખ કરોડો રૂપિયા રાખો તો આ જગમાં જ બધા રહી જવાના, કોઈ હાથે નથી. પછી કે સદકી નાવ ખેવટિયા સતગુરુ ભવસાગર તરિયા પાયોજી મેને રામ કરે. પછી કે ખર્ચી ન ખૂટે અને ચોર ન લૂટે. હવે આ જે રામ ધન છે, રામ નામનું ધન છે, એને કોણ લૂટે? મીરાબાઈ કે મેં હું ધન કમાણું છું કે આ જગતમાં લૂંટાય નહીં, મારા હાથે જ આવે. એટલે આપણે આજે ભક્તિ છે, રામ નામનું જે આપણે આજે નાણું જે કમાય છે ને, એ આપણી હંગાતે આવે આ લોક પરલોકમાં. આપણું આ કાયા છે ને એ બળી જાય એટલે આપણું એક સૂક્ષ્મ સ્વરૂપ હોય. એમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ આપણે એની હાથે આવે. સૂક્ષ્મ શરીર મન છે, સૂક્ષ્મ શરીરનું અંતઃકરણ. એમાં જે આપણો રહી જવો હોય ને વાસો, તો જો આશા તો વાસા, અને જો સુરતા તો મુકામ. જો તમારી લગ્ન લાજી છે અહીંયા તમારો મુકામ થાય. એ જે તમારી સમજો તમારી જે પણ વાસનાઓ રહી ગઈ હોય ને તો એ પ્રમાણે તમારે અહીંયા જન્મ લેવો પડે. આજે તમે વાત કરી ને કે ભાઈ તમને આજે આ ભેદ મટાડવા માટે રોહિદાસને ભગવાને શું કર્યું? ચમારનો અવતાર આવ્યો કે ચમારમાં એમાં કોઈ ફરક નથી બરાબર. જાતિ ન પૂછો સંત કી પૂછ લીજીએ જ્ઞાન બરાબર. આપણે કોઈ મેણ ગમે એવું હોય તો કોઈ નહીં, તલવારનું ભૂલ થાય. મેણ ગમે એવું હોય તો શું છે? એટલે કહેવાનો મતલબ આ છે કે આ જગતની અંદર છે ને જ્ઞાન સર્વોપરી છે. અને જે તમે બધું જ જતું રહે, પણ જે ચેતન સ્વરૂપ છે એ ચેતનની ભક્તિ કરો. ચેતન એની ભક્તિથી છે ને બધું થાય. એટલે એમાં તમે જે સ્વરૂપમાં તમે જુઓ એ સ્વરૂપમાં તમને પ્રાપ્ત થાય.